યુવકને બંધક બનાવી માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। યુવકને એક થાંભલા સાથે બાંધી માર મારવામાં આવ્યો। એક ઘરમાં લાકડાના થાંભલા સાથે યુવકને બાંધી માર મારવામાં આવ્યો હતો। યુવકને પટ્ટા વડે તાલિબાની સજા આપવામાં આવી રહી હોય તે પ્રકારનો વાયરલ વિડીયોની અંદર બે ઇસમો નજરે પડી રહ્યા છે। વાયરલ વિડીયો તપાસ શરૂ કરી યુવકને શા માટે બંધક બનાવી માર મારવામાં આવી રહ્યો છે તે અંગે તપાસ શરૂ ડિંડોલી પોલીસે કરી છે। તાત્કાલિક વાયરલ વિડીયો અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસના અંતે સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે। રાજ્યમાં મતદાનમાં ફરી ગતિ જોવા મળી। 4 વાગ્યા બાદ ફરી મતદારો ઉમટ્યા। રાજ્યમાં મતદાન 53% પાર પહોંચ્યું। જૂનાગઢ મહાનગરપાલિકામાં 40% જેટલું મતદાન, 68 નગરપાલિકામાં 55% જેટલું મતદાન, 3 તાલુકા પંચાયતમાં 63% મતદાન થયું હોવાની જાણકારી છે। તો બપોરનો સમય હતો કે બધા લોકો આરામમાં હોય, ઢીલાઢફ થઈ ગયા હોય અથવા તો ગરમીનો અસર થઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ હતી। પરંતુ જેમ જેમ હવે આંકડાઓ આવી રહ્યા છે તેમ તેમ મતદાન 50%થી પણ વધુ થતું હોય તેવી જાણકારી મળી રહી છે। રેકોર્ડ બ્રેક મતદાન થાય છે કે નહીં તે હજી પણ જોવું રહેશે, કારણ કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ રેકોર્ડ બ્રેક મતદાનથી લોકો ઘણા દૂર જોવા મળી રહ્યા છે। મતદાન મથક સુધી લાવવા માટે તમામ પાર્ટી સક્રિય થઈ ગઈ છે। તમામ પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયાસ થઈ રહ્યા છે કે લોકોને મતદાન મથક સુધી લાવવામાં આવે, મતદાન કરવામાં આવે। પરંતુ હાલમાં જે આપ આ કતાર જોઈ રહ્યા છો તે કતાર હવે ઓછી થતી જોવા મળી રહી છે, જે સવાર થતાં જ લાંબી કતારો લાગી હતી। આણંદ જિલ્લાની આંકલવ પાલિકાની ચૂંટણીને લઈ વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી। આજે આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે લોકો બહાર આવીને મતદાન કરી રહ્યા છે। જે કુશાસન છે, જે ભ્રષ્ટાચાર છે, જે મંદી મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે, જે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તમામ મુદ્દાઓને લઈને મતદાન કરવા ખુલીને લોકો બહાર આવી રહ્યા છે। તો મતદારોમાં આજે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। આણંદની આંકલવ પાલિકા ચૂંટણીમાં મતદાન મથકો પર નિરીક્ષણ કરવામાં આવ્યું। જિલ્લા પોલીસ વડા જીજી જસાણીએ કર્યું છે નિરીક્ષણ। કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે યોગ્ય ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેવી કોઈ ઘટના પણ નથી ઘટી, તેમજ શાંતિપૂર્ણ રીતે મતદાન પણ કરવામાં આવી રહ્યું છે। આજરોજ આણંદ જિલ્લા ખાતે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જેમાં 3 નગરપાલિકા છે, ઓડ, બોરિયાવી અને આંકલવ, અને સાથે તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, જેમાં સવારથી લઈને અત્યાર સુધી ખૂબ જ શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે। મતદાન બાબતે અથવા તો મતદાનની પ્રક્રિયા કોઈપણ રીતે મતદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલી કોઈપણ બાબતો વિશે કોઈપણ ફરિયાદ હજુ સુધી પોલીસને કે સ્થાનિક વહીવટીતંત્રને મળેલી નથી। તો જામનગરના ધ્રોલમાં મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો। મહિલા તેમજ પુરુષ મતદારોની મતદાન મથકે લાંબી કતારો જોવા મળી। વોર્ડ નંબર 2ના ચામુંડા પ્લોટમાં મતદારોનો પ્રવાહ જોવા મળ્યો। મતદાન મથકે સુરક્ષા વ્યવસ્થાને લઈને 400 જેટલા પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે, ત્યારે ધ્રોલમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે। જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે ત્યાં યોજાઈ રહી છે। ત્યારે સવારથી જ જામનગરના ધ્રોલના વોર્ડ નંબર 2માં ચામુંડા પ્લોટ ખાતેના જે મતદાન મથક છે ત્યાં મતદાતાઓની કતારો જોવા મળી છે। જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીં મતદાતાઓ સવારથી જ કતારો લગાવીને ઊભા છે। નાના મોટા અને ખાસ કરીને મહિલા મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે પ્રકારની સમગ્ર પ્રક્રિયા રહી છે દિવસ દરમિયાન અહીં મતદારોની કતારો છે તે જોવા મળી રહી છે। જામનગરના ધ્રોલમાં જે પ્રકારે વાત કરવામાં આવે, જે ચામુંડા પ્લોટ પાસેના મતદાન મથક છે ત્યાં દ્રશ્યો જોઈ શકાય છે કે સવારથી જ અહીં જે કતારો છે તે તમામ બૂથ ઉપર કતારો જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બપોર બાદ પણ અહીં જે તડકો તપી રહ્યો છે તે તડકા વચ્ચે પણ મતદાતાઓ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે। શાંતિપ્રિય વાતાવરણમાં કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। 400થી વધુ પોલીસ કર્મીઓ અને સુરક્ષા કર્મીઓ તૈનાત છે। ત્યારે જામનગરમાં હાલ શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારથી શરૂ થયેલ જે મતદાન છે એ મતદાનની ટકાવારીમાં પણ 40%થી વધી અને આગળ વધી રહી છે અને બપોર બાદ પણ મતદારોનો પ્રવાહ છે તે અવિરત મતદાન મથક પર જોવા મળી રહ્યો છે। જે પ્રકારે લોકશાહીનું આ પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે નાના મોટા સૌ કોઈ જે પ્રકારે આ મતદાનનું પર્વ ઉજવવા માટે સંકલ્પિત હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જામનગર પર સામે આવી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો જામનગરના જામજોધપુરમાં બીમાર વૃદ્ધા મતદાન કરવા પહોંચ્યા। જામજોધપુરની સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે વૃદ્ધ મહિલા કમરની બીમારીથી પીડિત હોવાને કારણે ટેબલ લઈને મતદાન કરવા આવ્યા।
મહિલા પાસે વ્હીલચેર ન હોવાને કારણે ટેબલના સહારે મતદાન કરવા પહોંચ્યા માજી મંત્રી ચીમન સાફરિયાએ મહિલા સાથે વાતચીત કરી। તો વલસાડથી સમાચાર। ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન મથકો પર લાંબી કતારો છે। વૃદ્ધો યુવાનો મતદાન માટે પહોંચ્યા છે। લગ્ન પ્રસંગ વચ્ચે મતદાન માટે પહોંચ્યા છે લોકો। અશક્ત મતદારોએ પણ ફરજ નિભાવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે।